ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યા છે પોતાના નિવેદનોના કારણે। એમાં પણ આપણે જોતા આવ્યા છે કે ચૈતર વસાવાના પક્ષ પલટાની વાતો છે તે પણ ખૂબ વહેતી થઈ હતી ને હવે જ્યારે ચૈતર વસાવા દ્વારા પોતાના પક્ષ પલટાને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને તેમને જેલમાં મોકલવા પાછળ પણ ભાજપનું ષડયંત્ર છે એવા પણ મોટા આરોપો મુકાયા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં આવ્યા છે ત્યારે હવે ચૈતર વસાવા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા બધા ભાજપના નેતાઓ છે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। હું આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં એવી વાત કરી છે। એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકારે અનેકવાર મને જેલમાં મોકલ્યો છે પરંતુ હું જેલથી ડરતો નથી એવી પણ વાત કરવામાં આવી છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15 નવેમ્બરે ભાજપમાં જોડાવવામાં આવે પરંતુ આજ તેમનું ષડયંત્ર છે તે કોઈ દિવસ પૂરું થવાનું નથી એવી પણ વાત કરવામાં આવી છે અને આવનારા સમયમાં અમે લોકો 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આપમાં જોડીશું એવી પણ વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, મનસુખ વસાવા ઉપર પણ ક્યાંક ને ક્યાંક આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું સાંભળીએ। આજના આથા ડુંગરી ખાતેના કાર્યક્રમમાં અહીં મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ એવા વિનુભાઈ સરપંચ, સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ, કવાડ તાલુકા પ્રમુખ શ્રી, સાથે છોટાઉદેપુર, જેતપુર અને કદવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ પદાધિકારીઓ અને આજે જેમણે 5000ની જનમેદની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આથા ડુંગરી સરપંચ શ્રી એવા રતનસિંહભાઈ માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે, જેઓ 3 વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ 3000 કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે। જોરદાર તાળીઓથી વધાવી લે। સાથે આજુબાજુ ગામના વીજળીના સરપંચ છે, સાથે આજુબાજુ ગામના સરપંચો, તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ, હાલના ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપમાંથી કિસાન મોરચાના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે, અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે। ત્યારે આ વિસ્તારના વડીલો, યુવાનો, માતા બહેનો અને તમામ સાધુ સંતો, મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું, પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું। અહીંયા આવ્યો અને બાજુનું ગામ, થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના, કવાડ તાલુકાના 8-10 આગેવાનો મને મળ્યા અને 8-10 આગેવાનોએ કીધું સાહેબ અમારા 28 ગામ હાઇડ્રો પ્રોજેક્ટમાં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે, વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે। કલેક્ટર, એસપી, એમના પ્રાયોજના વહીવટદાર, એમના ડીસીએ, એમનું ખાણ ખનીજ વિભાગ, એમનું જીએમડીસી, જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને। 28 ગામના લોકોને કેમ છો તમે? 28 ગામના માત્ર નથી, તમારી સાથે 1,25,00,000 આદિવાસીઓ પણ છે। કોઈની તાકાત નથી, અમારા આદિવાસીઓને અહીંથી ઉઠાડીને બહાર લઈ જશે। જે દિવસે આ ગુજરાતની ભાજપની સરકાર અમારા 28 ગામના આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે, એ દિવસે ચૈતરભાઈ, રતનસિંહ, રાધિકાબેન રાઠવા, અમારા ભંગ્યાના રાઠવા, અમે પહેલા દંડો ખાઈશું, અમે પહેલા ગોળી ખાઈશું, પણ મારા સાથીઓ તમે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉખાડીને ફેંકી દઈશું। અહીંયા ડેમો આવ્યા ત્યારે અમારા લોકોને વિસ્થાપિત કરી દીધા તમે। અહીંયા કોરિડોર આવી નામે જમીનો લઈ લીધી, હવે તમે અમારા ગામોને હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે ઉઠાવવાની વાત કરો। એ
ને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ બિરસા મુંડા ભગવાન તાત્યા મામા ખાદ્યા નાયક એમના વંશજો છે. જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે. જ્યારે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ છીએ, અમારા લોકોની અસ્મિતાની વાત કરીએ છીએ તો નથી. આ ભાજપની 30 વર્ષની સરકારે મને દબાવવા માટે, મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો, બીજી વાર જેલમાં નાખી દીધો, ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો. ભાજપમાં લઈ જવા માટે, તોડવા માટે મને ડરાવવામાં આવ્યો. પણ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગુ છું, આ ચૈતરભાઈ વસાવા આદિવાસીનો દીકરો છે, આદિવાસીનો દીકરો છે. એ ડરવાનો નથી. કરારા જવાબ મિલેગા, કરારા જવાબ. સમય આવશે, કરારા જવાબ આપીશું અમે. હમણાં 30 તારીખે કેવડિયામાં દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા. 31 તારીખે મોદીજીનો એકતા પરેડનો કાર્યક્રમ હતો અને આ લોકો 15 તારીખે ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ફરી ચૈતરભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે છે. લઈને આવે એનો મને જરાય વાંધો નથી. અમે વડાપ્રધાન શ્રીને મારી ધરતી પર આવકારીએ છીએ. પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે 15 તારીખે વડાપ્રધાન સાથે, વડાપ્રધાનના હસ્તે ભાજપમાં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું, નહીં તો જેલ જવું પડશે. ત્યારે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમે 15 તારીખે અમને જોડવાની વાત તો દૂર, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા તમારા 1 લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ. પબ્લિક ભેગી કરવા માટે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, નાંદોદ ગામડે ગામડે જાય છે. આ લોકો કહે છે તમારા ચૈતરભાઈ મોદી સાહેબના હસ્તે 15 તારીખે જોડાવાના છે, બધા આવી જજો, બધા જોવા આવજો. ત્યારે હું એમને કહેવા માંગુ છું, ચૈતરભાઈ ભાજપમાં જોડાવાના નથી, ચૈતરભાઈ ભાજપને તોડવાના છે, તોડવાના છે. સાથીઓ, મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો. આદિવાસીનો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલને નથી ગમતું, હર્ષ સંઘવીને નથી ગમતું. આદિવાસીઓ માટે કેમ બોલે છે, આદિવાસીઓની મીટિંગો છોટાઉદેપુરમાં કેમ કરે, એને જેલમાં નાખો. એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો. 80 દિવસ રાખવામાં આવ્યો, અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમને તમે 2 વર્ષ સુધી રાખીશું, 3 વર્ષ સુધી રાખીશું, જ્યાં સુધી તમે અમારી સાથે આવા નહીં માનો ત્યાં સુધી રાખીશું. પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી અને તમારી બધાના આશીર્વાદથી, તમારા બધાના સહકારથી, તમારે બધાની પ્રાર્થનાથી, ઉપરવાળાની દયાથી, કુદરતની મહેરબાનીથી આ ચૈતરભાઈ વસાવા આજે છૂટીને તમારી વચ્ચે આવીને ઉભો છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારે સાથીઓ, નાનો માણસ છું, અવારનવાર ભાજપમાં લઈ જવા માટે દબાણો કરે, ભાજપના ના જઈએ એટલે જેલ કરાવે, ખોટા કેસ કરે, પરિવારને જેલમાં નાખે, અમને હેરાન કરે. પણ જ્યાં સુધી મારી માતાઓના આશીર્વાદ મારા પર છે, જ્યાં સુધી મારા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી ભાજપની પોલીસમાં તાકાત નથી કે આ ચૈતરભાઈ વસાવાને દબાવી શકે. આ અમારી જનતાનો પ્રેમ છે. જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને ટચ પણ નથી કરવાની. 1 વાર જેલ કરાવશે, 2 વાર જેલ કરાવશે, 3 વાર જેલ કરાવશે. પણ મારા વડીલો, મારી યુવાનો, મારી બહેનો, મારા માતાઓને મારે વિનંતી છે, સરકાર એમની બહુ મોટી, આપણે એમની સાથે લડાઈ નથી કરવાની. પણ આવનારી તાલુકા જિલ્લામાંથી ચૂંટણીમાં તમારામાંથી સારા સારા યુવાનોને, સારા સારા વડીલોને તૈયાર કરી દો. આ તમારા દીકરાને જે હેરાન કર્યો છે એનો બદલો તમારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લેવાનો છે. એનો બદલો તમારે લેવો પડશે. કેમ કે જ્યારે મેં જેલમાં હતો ત્યારે એમના આ બાજુના સાંસદ અમારા રાજપીપળામાં આવીને કહેતા હતા
પેલો તમારો ચૈતર વસાવો જેલમાં છે, નથી છૂટવાનો, એનું પૂરું કરી નાખ્યું અમે. ત્યારે તમારા સાંસદોને, ધારાસભ્યોને હું કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा, करारा जवाब मिलेगा. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં છે, કેન્દ્રમાં એમનું શાસન છે. અમારા લોકો નર્મદાનું પાણી જોઈ શકે છે પણ પિયત માટે અમને મળતું નથી. અમારે યુવાનો ભણી ગણીને પરીક્ષાઓ આપે છે, એના પેપરો ફૂટી જાય છે, પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્તરો નથી, શાળાઓના ઓરડાઓ નથી, આંગણવાડી નથી. અમારા નાના નાના બાળકો કુપોષણથી પીડાય છે. ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ, રોજગાર આપવાની જગ્યાએ, સિંચાઈનું પાણી મળે એની જગ્યાએ આજે વિકાસનો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે. અને કહે છે કે બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ છે, એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે. કેમ કે તમે બધા જાગી ગયા છો, તમને બધાને બિરસા મુંડા ભગવાનનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, તાત્યા મામાનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ ખબર પડી ગયો છે. એટલે આપણા લોકોના મત હવે મળવાના નથી. એમ કરીને આપણા ક્રાંતિકારીઓના હમણાં કેવડિયા આવ્યા અને કીધું, અમારા આદિવાસી ભાઈ બહેનો, તમારે આત્મનિર્ભર બનવાનું છે, આત્મનિર્ભર બનવાનું છે. અમારો આદિવાસી સમાજ અનાદિકાળથી આત્મનિર્ભર છે. વડાપ્રધાન બન્યા પછી 5400 કંપનીઓ તો વિદેશથી તમે લઈને આવ્યા છે. અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે. વડાપ્રધાન બન્યા પછી તમે 5400 વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો. અમારા ઘરમાં જે સામાન આવે છે, મેડ ઇન ચાઇના, મેડ ઇન તાઇવાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન. તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો? આપણને કહે છે લોકો કે ભાઈ એક પેડ માં કે નામ. આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે. એક પેડ માં કે નામ રોપજો બધા, એક પેડ માં કે નામ. આપણે એક પેડ માં કે નામ રોપીએ છે અને જંગલ સાથેનો આપણો નાતો છે. એક પેડ માં કે નામ કરી કરીને આ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે. આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે. હમણાં જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણીને અંબાણીને આપી દીધું, ટોરેન્ટોને આપી દીધું. હવે આ આપણા દેશના વડાપ્રધાન 15મી તારીખે ડેડિયાપાડા આવે એના પહેલા તે મોગરા માતાજી ક્યાં છે, એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે. મારા સાથીઓ, તમને કહેવા માંગુ છું, આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે, તમે લખી રાખજો, આવનારા દિવસોમાં આપણી કુળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે, એની કોઈની ગેરંટી નથી. કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય, જેનું દર્શન કરી આવે, જેને જોઈ આવે, એ પછી રિલાયન્સ ને આપી દે, ટાટા ને આપી દે, અદાણી ને, બિરલા ને આપી દે. ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. ત્યારે તમે વિચાર કરો, જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાની હતી, ઝારખંડમાં રાંચીમાં આવ્યું છે. આ દેશનો ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી. તો ભગવાન બિરસા મુંડાનું કર્મભૂમિ, જન્મભૂમિ ઝારખંડની રાંચીમાં આવેલી છે. તમે ત્યાં જઈને આખા ગુજરાતને, આખા દેશના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો. પણ ડેડિયાપાડામાં આવીને ચૈતરભાઈની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે, આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે. આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છીએ. અમે આંદોલનો કર્યા, આદિવાસી જાગૃત થયા, એટલે આ લોકોને થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે, ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જવા લાગ્યા છે. આમ
આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે. એટલે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું. વડીલો જે પ્રકારે કહે છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી રહેતું, ભેંસ બદલી નાખવી પડે છે. નાખવી પડે છે કે નથી નાખવી? ત્યારે આ લોકો મંત્રી બદલે છે. પણ મારા તમામ આગેવાનો, તમામ વડીલોને, માતા બહેનોને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી, આપણે આખીને આખી સરકાર બદલી નાખવાની છે. આ લોકો તૈયાર છો બધા? સરકાર બદલી નાખીશું, સરકાર બદલી નાખીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું. હવે તમે કેટલું લડશો, ટકી નહીં શકશો. હજુ પણ જેલમાં જશો. આવી જાઓ, મંત્રી બનાવી દે, તંત્રી બનાવી દે. તમારા મંત્રી બની જઈશું, તમારો તંત્રી બની જઈશું, પૈસા કમાઈ લઈશું, બંગલા બની જશે, ગાડીઓ બની જશે. પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે? કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે? આ વિસ્તારના ઓબીસી માટે કોણ લડશે? આ વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે? ત્યારે અમે કીધું, તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરાના વાઘ જેવા, સરકસના વાઘ જેવા બનાવી દીધા છે. આ વિસ્તારના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે એવું કહેતા હતા. અમે જ્યારે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે, ટાઈગર અભી જિંદા હે, ટાઈગર અભી જિંદા હે. એ ભાષણ કરવા વાળા ભાજપમાં ગયા અને સરકસના ટાઈગર બનીને આજે બેસી રહ્યા છે. સરકસના ટાઈગર બનીને બેસી રહ્યા છે. ઉપરથી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય, એટલી જ ભજન એ લોકો ગાય છે. ત્યારે સાથીઓ, આ તમારો દીકરો, આ ચૈતર વસાવો એમના સરઘસનો ટાઈગર નથી બનવા માંગતો, જંગલનો ટાઈગર બનીને સ્વતંત્ર ફરવા માંગીએ છીએ. આ બધો ઇલાકો અમારો છે. અમારા નસવાડીના એક કાકા ધારાસભ્ય છે, સિનિયર ધારાસભ્ય. નસવાડીમાં આજે અમારો પ્રોગ્રામ હતો. કાકાએ અમારા સરપંચોને ડરાવ્યા અને અમારા પ્રોગ્રામમાં એમણે પ્રોગ્રામ રાખી દીધા. ત્યારે કાકાને કહેવા માંગુ છું, આજે ચૈતર વસાવાને નર્મદામાંથી તળી પાર કરી દીધા છે, ત્યાં જવા નથી દેતા. આજે દેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. તમે નસવાડીમાંથી અમને કહેશો કે અહીંયાથી નીકળી જાઓ, પણ અમે આ ચૈતર વસાવા, અમારી ટીમ અમારા લોકોના દિલોમાં રહે છે અને લોકોના દિલોમાંથી તમારી ભાજપની સરકાર અમને ક્યારે કાઢી નથી શકવાની, ક્યારે કાઢી નથી શકવાની. એનો પણ જવાબ આવનારા દિવસોમાં આપીશું. ત્યારે નવી વસાહતોના આગેવાનો મને રસ્તે મળ્યા. મારી સામે કહેતા હતા, સાહેબ અમે નર્મદાના નવી વસાહતના લોકો છે, અમે આ ધારાસભ્યના હોજે લાગ્યા, આ જ ભાજપના તાલુકાઓને માની લીધો અને આજે અમારા દીકરા દીકરીઓ અમને ખીજવાય છે. કામ કર્યું છે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટીનું મંચ તમને અમે આપીએ છીએ. આપણા આજે રતનસિંહભાઈ સરપંચ, ભંગિયાભાઈ સરપંચ, નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે. કોઈને ડરવાની જરૂર નથી. તમે રાતે કહેશો, રાતે અમે આવી નોટા થઈ જઈશું. ત્યારે તમારામાંથી સારા સારા વડીલો, સારા સારા યુવાનો, સારી સારી બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી લડીને નગરપાલિકા હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ બનીને તમારે આવી જવાનું છે. સત્તા તમારે હાથમાં લઈ લેવાની છે. વડીલોએ કીધું તો, વાર્તાઓમાં આવતું તો કે એક રાજા, એનો જીવ પોપટમાં હતો. એ જ પ્રકારે આ ભાજપના લોકોનો જીવ સત્તા અને ખુરચીમાં છે. તમે જાગી જાઓ. ખુરચી આપણે ખોચી લઈએ, સત્તા આપણે ખોચી લઈએ એટલે આ ભાજપના રાજા ઓટોમેટિક ઘરે બેસી જવાના છે. તૈયાર છો તમે? સત્તા ખોચી લેવાની છે. તૈયાર છો બધા? જય આદિવાસી. ત્યારે આ વિસ્તારના 28 ગામના લોકોને પણ કહેવા માંગુ છું અને બીજા વિસ્તાર હાપેશ્વર હોય, આંબાડુંગર હોય કે આ વિસ્તારના અવસન પટ્ટાના લોકો હોય,
તમામ લોકોને કહેવા માંગુ છું, કોઈને ડરવાની જરૂર નથી. કોઈ પણ બહારનો વ્યક્તિ, ભાજપનો વ્યક્તિ તમને ડરાવે તો ખાલી આદિવાસી તરીકે એકવાર કિક્યારી પાડીને અબોબો કરી દેજો, આખું ગામ ભેગું થઈ જશે, એ લોકોને આપણે દોડતા કરી દઈશું. અબોબો આવડે છે ને બધાને? આપણા વડીલોએ જ આપણને શીખવ્યું છે, ગામમાં અબોબો કરી દેજો. અમે બધા દોડીને આવી જઈશું. એ આરએસએસ વાળા હશે કે ભાજપ વાળા હશે, એમને ઉભી પછડી અહીંથી અમે ભગાવી દઈશું. ત્યારે બધા જ લોકોને વિનંતી કરું છું, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ અને આપણી જે આદિવાસીની અસલિયત છે એ આપણે જાગૃત કરવું પડશે. અમે એટલા માટે આ પાર્ટીમાં જોડાઈને આગળ વધી રહ્યા છે. ભાજપ વાળા અમને પણ બોલાવે છે, આવો તમે સત્તા અને પૈસા કમાઓ. અમને સત્તા અને પૈસાનો મોહ નથી. અમે આદિવાસીઓને જાગૃત કરીએ, આદિવાસીઓને આગળ લાવીએ, અમારા યુવાનો ભણી ગણીને આગળ આવે, અમારા ખેડૂતો આગળ આવે, અમારા ખેડૂતના દીકરાઓ 4 વ્હીલ લઈને ફરે, મર્સિડીઝ લઈને ફરે, BMW લઈને ફરે, IAS થાય, IPS થાય, એ જ અમારા સપના છે. અમારા લોકોના નાના મોટા પ્રશ્ન છે, એને પણ આવનારા દિવસોમાં સરકારમાં 2027માં અમે બધા આમાંથી જઈએ અને આદિવાસીઓના હિતના કામ કરીએ, આ વિસ્તારના યુવાનોના હિતના કામ કરીએ, ગુજરાતના 18 વર્ગના 18 વર્ગના લોકોના હિતના કામ કરીએ. એ અમારા બધાના સપના છે. ત્યારે વધારે વાતો નથી કહેતો, પણ આવી જ પ્રકારે તમારો સાથ અને સહકાર અમને જોઈશે. કેમ કે આ લોકો ત્યારે આવનારી ચૂંટણીઓમાં પણ આપણા આ વિસ્તારના કેટલાક ભાજપના નેતાઓ આ જ કામ કરશે. એના કરતા તમે તમારામાંથી ઉમેદવારો ટાઈગર છે અને જ્યારે કામ કરશો ત્યારે આ અમારી તાકાત અમે આવનારા દિવસોમાં બતાવીશું ને? તૈયાર છો બધા? ધન્યવાદ. જોઉં છું તમામ વડીલો, માતા બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય ભારત. ખૂબ સરસ આજે માર્ગદર્શન આપ્યું આમ આદમી પાર્ટીનો. સર ત્યારથી ખબર આટલું જ નહીં, આ સમયે આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા છે, તેમના દ્વારા પણ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. એમના દ્વારા પણ શું કહેવામાં આવ્યું તે પણ સાંભળીએ. ગભરાઈને કવાટમાં મીટિંગ રાખી છે કોઈએ? પબ્લિક તો એને એમને ભૂકા કાઢી નાખવાના. ચેતરભાઈ, અમારા ટાઈગર ચેતરભાઈ, તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા કવાટની ધરતીમાં આઠા ડુંગરી પંચાયતમાં પધાર્યા, અમારું માન રાખ્યું. જોરદાર તાલીથી ચેતરભાઈનું સ્વાગત કરીએ. હવે ખબર પડશે, મેદાનમાં આવો, હવે આપણી લડત ચાલુ થશે. એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે. એ લોકો ફરે છે ગામ ગામમાં, ઘર ઘરમાં કે ના મીટિંગમાં ના જતા. સવારથી મને એવા કાર્યકર્તાઓના ફોન આવતા હતા કે અમને ધમકાવે છે કે આમ આદમી પાર્ટીની મીટિંગમાં ના જાઓ. પણ જોઈ લો, તમારી ખાવાનું બગડશે એમનું આજે. જોજો, સાચી વાત. આપણે ખાવા પીવા માટે લાલચુ નથી. આપણે આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને ટેકો આપવા આવ્યા છે અને આ અમારી તાકાત છે. જોઈ લો બધા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હવે ચૂંટણીઓ આવે છે, તો હવે એમને ખબર પડી ગઈ છે એમનો સૂર્ય નીચે પડવાનું જ છે. એ લોકો હવે તાલુકામાં ફેંકાઈ જવાના છે, જિલ્લામાં ફેંકાઈ જવાના છે, કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે. પણ અમે ડરવાના નથી મારી બહેનો. તમારી સંખ્યા આજે ખૂબ સરસ છે. તમે પણ એમને ઘરમાંથી બગાડજો. પૂછજો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે? તમને મફતમાં ગેસ આપવાનું કીધું તું? કઈ છે ગેસ?
ઘરમાં ઝઘડા થતા હશે, હા કે નહીં? અમારો ચૂલો સળગાવે પ્રધાનમંત્રી હમણાં બનીને બેસી ગયો છે દિલ્હીમાં. એવું કહેતા હતા, મારી બહેનો તમે ચૂલો સળગાવો છો, ધુમાડો નીકળે, મારી આંખથી આંસુ નીકળે, તમારો આંસુ જોઉં તો હવે આંસુ નહીં દેખાતા. હવે ગેસ સિલિન્ડર ખાલી મજાકમાં આપેલું, હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર. હમણાં પણ આપણે હળગાવીએ છીએ, સાચી વાત કે નહીં? લાકડીઓથી નહીં, હવે ધુમાડો છે કે નહીં? તો કેવી ગોળી આપે છે, વિચારી લો. કવાડના કેટલા પ્રશ્નો છે, નર્મદાના પ્રશ્નો છે, ખંડીબારી ડેમના પ્રશ્નો છે, પાણી નથી આવતું, કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે, ખબર ને તમને? કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે. અમારા 28 ગામને વિસ્થાપિત કરવાના છે. 28 ગામ ડુંગર આવેલા તમારા ઘરને હવે તમને બચાવવાનું છે. આપણે આપણી જમીન બચાવવાની છે. આપણું અસ્તિત્વ આપણી જમીનથી છે, ના કોઈના 500 રૂપિયાથી છે આપણી જમીન. હવે આપણે બતાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે. અમારો આદિવાસી સમાજ, અમારો કવાડ હવે થઈ ગયો છે અને અમારો ટાઈગર ચેતરભાઈ વસાવા અમારા માટે લડત આપશે તો આપણે બધા ટેકો આપીશું ને. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ કાર્યક્રમ વધારીશું, કહેવાનું તો બહુ છે, પણ એક જોરદાર તાળી આપણે ફરતી વગાડીએ ચેતરભાઈ સામે અને એમને ખૂબ તાળી આપો. ધન્યવાદ. એટલે ખાસ કરીને રાધિકા રાઠવાનું નિવેદન સામે આવ્યું છે અને એ બાદ ચૈતર વસાવા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં વધુમાં વધુ સરપંચો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, એ લોકો પણ આપમાં જોડાશે અને ચૈતર વસાવાની વૈચારિકતા લડતને દબાવવા માટે પીએમ મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે એવી વાત પણ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, મનસુખ વસાવાને લઈને પણ તેમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે 35 વર્ષથી સાંસદ રહેલા મનસુખ વસાવાના ગામમાં ભાજપ સરકારે રસ્તા નથી બનાવ્યા, તો એવી પાર્ટીમાં અમે શું કરવા જોડાઈએ એવી વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની વાતો ચાલી રહી છે કે ટૂંક જ સમયમાં ચૈતર વસાવા છે તે ભાજપમાં જોડાવાના છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે એ સમયે ચૈતર વસાવા ભાજપમાં જોડાશે. પરંતુ હવે એ જ વાતને લઈને ચૈતર વસાવા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે ત્યાંના સાંસદ છે, જો એ જ વિસ્તારના રસ્તાઓ ઠીક ના હોય તો એવી પાર્ટીમાં જવાનો મતલબ શું છે. તેની સાથે એવું કહેવામાં આવ્યું છે કે તેઓ આદિવાસીના દીકરા છે, કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં એવી વાત પણ કહેવામાં આવી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ત્યાંના રાજકારણમાં કયો નવો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.